ચાલો હવે આપણે છે ને આપણી જર્ની સ્ટાર્ટ કરી દઈએ. ગાવાનું કામ આપણું કોમેડી બરોબર છે. આપણું વિરોધ જાગી છે. ટોપમાં હાલોલ આવ્યા. મેં કીધું હાલોલ જઈને પછી મેં કીધું તમને કહી દઉં કે આપણે હાલોલ પૂરી ગયા છે. હેલો મિત્રો, કેમ છો યાર તમે બધા? આશા રાખું છો બધા મજામાં હશો અને કાયમ માટે મોજમાં જ રહેવાનું. તો જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં. અને તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે. હા મિત્રો, આપણે જવાનું છે બરોડા. એ બી સ્પ્લેન્ડર બાઇક લઈને. અને હું એકલો નથી જવાનો, મારો ભાઈબંધ બી આવે છે, એમને પણ તમને મળાવું. હાથે છે ને આ બી આવે છે. ભાઈ ચશ્મા તને દેખાય છે ચશ્મામાં? कहाँ से लाया चश्मा? कहाँ से लाया? 150 रुपये. कहाँ जवान पर जवान का क्यों भाई? दुकान बनाने के लिए क्या? ऐसा है क्या? बहुत बढ़िया. तो आप से ना बैग लेने જવાની છે સ્પ્લેન્ડર. देखिए से હું થાય છે હું ને. બાકી પેટ્રોલ નખાડી નો જજો. અમુક ઘેરથી હમણાં જ નીકળ્યા છે. આ છે પાણીનો પેટ્રોલ પંપ. આપણે છે ને અહીંયાથી પેટ્રોલ ભરાવાનું છે. કેટલાનું ભરાવાનું લે? આગળ તને દેખે કેટલાનું ભરાવાનું છે. કેટલાનું ભરાય? 200 રૂપિયાનું. ગુડ વર્ક કાઢો. 200 પેટ્રોલ ભરાવે છે ગાડીમાં. પૂગી જાય? પૂગે કે નહીં પૂગે? ભરાવ દેવાનું ખાલી. 200 નો 8 પેટ્રોલ આવી પાત્ર પૂગી જવાય? પૂગી જવાય કે નહીં પૂગાય? પૂગી જવાય. હા ધક્કો દીધો તે ખબર નહીં. આપણે છે ને ગાડી પૂગી જવાય ભરાયું છે ખરું, ખબર નહીં. પછી બીજું ભરાવ દેવો ગયો. સાચી વાત છે. તો તમે જુઓ, આ છે અમારી બાઇક. આ લઈને જવાનું છે બેટા. ધક્કો નહીં દેતી, અમે વડોદરા બગાડતી છે. તો ચાલો હવે આપણે છે ને આપણી જર્ની સ્ટાર્ટ કરી દઈએ. આપણે ભાઈ તૈયાર થઈ ગયા છે માસાસ લગાડીને. આ છે આપણો બેગ. અને આપણે છે ને દુકાનથી સિગમ લઈ લીધી છે. એ દુકાનથી આ સિગમ લીધી છે. ચશ્મા, ટોપો, માસ્ક પહેરી લીધું છે. આપણને ટાટ ઓછી વાગે એટલા માટે. અને આપણે છે ને સિગમ પણ ખાઈ લીધું છે. સાવ નીકળીએ. શું કેવું? નીકળવું છે ને? હા, સાવ નીકળીએ. બરોડા આમો નીકળ્યા 3 વારમાં છે ને. આ પલોતીનું મોટું ભાડે લીધું છે. આ ફુગાય ફુગાય ની ખબર નહીં. આ કોણ છે? વિકા तार नाम हो. ये ऐसे लोग यहाँ पे कहाँ खड़े रहते हैं? આપણે આવી ગયા છે ગોધરા પરવડી બાયપાસ રોડ પર. તમે જોઈ શકો. આ પેલી સાઈડ છે ને અમદાવાદ સાઈડ જવાય અને આ સાઈડ છે ને બરોડા બાજુ જવાય. તો આપણે છે ને આ પરવડી બાયપાસ સ્પેશિયલ ચોકડી પર આવી ગયા છે. ઊભા છે. બાકી આ ભાઈ છે ને શું કરે છે? વાત કરે છે. લાગે ફોન કરી વાત કરે. ભાઈબંધ હાથે વાત કરે છે ને. આપણે અહીં ઊભા છે. કંઈક નાસ્તો કરે એવું વિચારે છે. ખબર નહીં શું કહે છે યો. બાકી તમે જોઈ શકો. અહીંયા પાછો અંદર ખરા ગોધરા જવાય. તમે કોઈ ભૂલી ગયો. સીધા જવાય ગોધરા, અમદાવાદ, વડોદરા. તો આપણે છે ને આ સાઈડ જવાનું છે. અને તમને એક વાત કહેવાની ભૂલી ગયો કે આ જગ્યા છે ને પરવડી બાયપાસ પર આપણા પીપીભાઈ બારિયાનો છે ને રેકોર્ડિંગ સ્ટુડિયો છે. સુર સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો પરવડી બાયપાસ. તમને બતાવું તે સામે છે. અહીં છે ને આ સુર સંગીત. તમને ઝૂમ કરીને બતાવું, જોઈ લ્યો. જુઓ, સુર સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો. આપણે છે ને પીવી ભારિયાનો છે આ સ્ટુડિયો. ચા પી લઈએ આપણે. આ ચા લઈ લીધી છે. અને બાકી આ ભાઈ છે ને વાત કરવા આવતા. હું છે ને રેકોર્ડિંગ સ્ટુડિયોની સાઈડમાં આવેલું ઉભો છે. મેં જેકી ભાઈ જોયા છે. આપણે યુપી સંતરોડ કોમેડી ચેનલ પર કોમેડી કરે છે ને એની અંદર. તો છે ને અંદર છે. બહાર કઈ રીતના બોલાવવાના એ મને ખબર નથી. મેં હમણાં બહાર જ જોયા છે એમને. તો કદાચ હું બોલાવું બહાર તો આપણે છે ને એના સાથે વ્લોગ બનાવું અને સેલ્ફી પણ પડાવશું. તો ફાઇનલી મિત્રો આપણા જેકીભાઈ આપણને મળી ગયા છે. સ્ટુડિયોમાં આપણે વિઝિટ પણ કરાવી. તો થેન્ક યુ યાર. આપણે છે ને સ્ટુડિયોમાં એક જ વાર આગળ આવ્યા હતા આમાં. અને બીજી વાર આપણે અંદર જોઈ લીધું કેવી રીતના રેકોર્ડિંગ થાય. પીવી ભારિયાનો સ્ટુડિયો બહાર ગયા છે કામથી. અને આપણને આને મળ્યું. જેકીભાઈ કઈ કેવું છે? મિત્રો આ ભાઈને ફોલો કરી લીજો ના કર્યા હોય તો. અને કમેન્ટ જરૂરથી કરજો. અને આપણું તો ખબર છે ને કઈ નહીં આવે. મળીએ. રિયલમાં બી કોમેન્ટ જ છે. ફોન આવી ગયો છે એમનામાં. બાકી વિકા મજા આવે ને. તમે જોઈ શકો. આ છે પીવી ભારિયાનો સ્ટુડિયો. તમે કોઈ બી રેકોર્ડિંગ કરવું હોય તમે આવી શકો છો. આપણે પરવડી બાયપાસ ગોધરા. તમને મેં એડ્રેસ આગળના લોકમાં બી તમને કીધેલું અને આમાં બી કહી દઈએ છે. બાકી તમે આવો લોક હોય જેમને ના જોયા તમે જોઈ શકો છો. આપણે જેકીભાઈ બી ગયા છે. રેકોર્ડિંગ કરાવું છે મારું? બોલો. આપણું છે ને કોમેડી બરોબર છે. શું કેવું જેકીભાઈ? બરોબર. ગાવાનું કામ આપણું નહીં. આપણું કોમેડી બરોબર છે. આપણું વિરોધ જાગી જાય. વિરોધ જાગી છે. તો વાંધો ને આપણું મળી લીધું છે ને. આવશે ને આપણે જાય બરોડા કેમ કે મોડું થાય છે. તો આપણું છે ને જેકીભાઈ મળી લીધું છે. એટલે આપણે ફટાફટ ઉપર બરોડા. ડબ્બા
ભાઈ આપણને છે ને બહુ મોડ થઈ ગયું છે. આ દેખીને વાળો ને ખતરનાક કોમેડી કરે, રિયલમાં બી ભારી કોમેડી કરે. આપણને ટાઈમ કેમ જો ખબર જ નહીં પડી. શું કેવું બધા તો છે ને આપણું નીકળે ફટાફટ બરોડા, કેમ કે બરાબર મોડ થઈ ગયું છે ને અંધારું પણ પડી ગયું છે. તો મિત્રો આપણે છે ને ગોધરાથી નીકળ્યા સીધા હાલોલ આવતા રહ્યા. આમ ટોપમાં હાલોલ આવ્યા. મેં કીધું હાલોલ જઈને પછી મેં કીધું તમને કહી દઉં કે આપણે હાલોલ પૂગી ગયા છે. પૂગી જાય ને સહી સલામત રહે. પૂગી ગયા ને? હા. ટાટ એટલી બધી વાગે છે ને આ ભાઈ, તે ખાલી મુટકું એટલું હલાવે. તે તમારો ભાઈ ગાડી ચલાવે. કેમ ભાઈ મને તો કે ટાટ વાગે કે નહીં વાગે? તે તું લે ખાલી મુટકું એટલું હલાવે. વધારે વાગે છે ભાઈ. સામે છે ને ટોલ નાકું છે, એની આગળ આપણે આવતા રહ્યા છે. અને અહીં આવીને છે ને આપણે કરવું જરૂરી છે મારા ભાઈ. એટલે અમે છે ને નાસ્તો કરવા ઉભા રહી ગયા છે. વિકા વધારે ભૂખ લાગી? કેટલી ભૂખ લાગી? ઘણી બધી. આપણે છે ને નૂડલ્સ કહેવાય કે મંચુરિયન મંગાડીએ છીએ ખાવા સારું મારા ભાઈ. તો આવે જ ખાઈએ. અને બરોડા છે ને એથી લગભગ કેટલું 25-30 કિલોમીટર બાકી છે. અને મને છે ને બરાબરની ટાઢ વાગે છે, ઊંચ પડી જાય ટાઢ વાગે છે. અને આ ભાઈ છે ને ગાડી ચલાવવા લાગતા નથી મન મારો ભાઈ. ભાઈ બેઠો છે ને વાતી કરે એની ગર્લફ્રેન્ડ. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. સાથે નહીં મેં તો વાંધો ને આપણે આવે અત્યારે ખાઈ લઈએ. નૂડલ્સ આવી ગયું છે. અને આ ભાઈ છે ને ભૂખડ ખાવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. વ્લોગની સ્ટાર્ટ કર્યો તો પહેલાં નૂડલ્સ ખાધા પછી છે ને આપણે આ શું કહેવાય પપ કેવું કહેવાય એ મંગાડ્યા છે. આ ભાઈ છે ને એકલા ખાશે. વધારે ભૂખ લાગી તો ગાઈઝ અમે ખાઈ લીધું. તો સાચી વાત મિત્રો, અમે છે ને ખાઈ લીધું છે ને હવે નીકળવા કરીએ છે. પણ છે ને હવે આ ભાઈ ડ્રાઈવ કરશે. કરીએ ને ડ્રાઇવિંગ? કેમ નહીં કરે ભાઈ? ગાડી ચલાડવા ના પડતી ચલાવવી પડે ને. આપણું માણસ એવા છે મારા ભાઈ. એવું નહીં ને મારા ભાઈ. ટાટ વધારે વાગે છે ને એટલા માટે મેં કીધું જરીક વાર લઈ લે. આવી ગયું છે ભાઈ આપણે ગોલ્ડનનું ટોલ નાખું, ટોલ ટેક્સ. તો આપણે અહીંયાથી પાસ કરીને આગળ ગોલ્ડન આવશે. તમને આગળ દેખાય જ છે, તમને બતાવું આગળ જઈને. આ છે ગોલ્ડન ને તમે ટ્રાફિક જુઓ ફૂલ ટ્રાફિક. સાઈડમાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. અહીંયા આગળ છે ને એરપોર્ટ સર્કલ છે, પણ અહીં ગીર્દી એટલી બધી છે ને ટ્રાફિક ઘણી બધી છે. તમે જુઓ ફૂલ ટ્રાફિક. એમ આગળ પાછળ ટ્રાફિક જામ થયેલો છે. આપણી બાઇક છે ને આપણે અહીંયા મૂકી દીધી છે. અને આ જુઓ નરેશની બાઇક અહીં સાઈડમાં પડી છે. અહીં મૂકી દીધી છે આપણી બાઇક. અને હવે જઈએ આપણે આ ઉપર રૂમ પર. શું કેવું વિકા આવી જાય ને? આવી જાય ને. ફાઇનલી મિત્રો અમે છે ને આ રૂમ પર મારા ભાઈના રૂમ પર આવી ગયા છે. અને આ બધું કપડાં આપણા જેમ તેમ ટાંગી મેલ્યું છે આપણે. અને આપણો કેમેરામેન રોહિત હાઈટ બોલ યાર, તું મારો કેમેરામેન હતો. 8 વાગે હાઈટ તો નતો. વાત તો સહી છે. અને આ વિકાસને એટલી બધી ભૂખ લાગે છે ને મારા ભાઈ કે આપણે હું ખાધું વિકા? નૂડલ્સ ખાધું. નૂડલ્સ અને પાછી પાવભાજી ને હું ખાધું વિકાસ એ ખબર નહીં જાણે હું ખાધું. પણ વધારે ખાખા કરે. હું તો ભૂખ્યો હોય તો બી થોડુંક પણ હાથે ખાખા કરે. આપણે આવ્યો ત્યાં તો કે ખાવા માંડ્યો કાઢી. અને છે ને આ જગ્યાએ છે ને આ મસ્તનું ઢીંગલું છે એક નંબર. બહુ ગમે મને. આનું લઈ જવાનો છે આપણે અશ્વિહાર લઈ જવાનો છે. એક નંબર લાગે. આજના વ્લોગમાં બસ આટલું જ છે. આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. પણ આપણી ચેનલને શું કરવાનું નથી? લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. હા મોટા ભાઈ કીધું તમારે કાયદેસર કરવાનું. તો ચાલો આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. બાય.